ગયે વર્ષે કે આ વર્ષે આપણે બોસ્ટનમાં હતા ત્યારે યજમાન પરિવાર જે હતા એમના પરિવારમાંથી એક બહેને મને બહુ સરસ વાત કરી કે બાપુ તમે ભલે નિમિત્ત માત્ર યજમાન કહો છો અમને, પણ યજમાન શબ્દ આવે છે એટલે અમને ભાર લાગે છે અને અમને એવું લાગે કે બીજા લોકો થોડાક નાનપ સમજે છે કે અમે તો કોઈ દિવસ યજમાન થઈ જ ન શકીએ, આવું અમને લાગે, કંઈક બીજું નામ આપો ને. ત્યારે મેં તુરંત કહેલું કે હવે પછી યજમાન નહીં, મનોરથી, કથાનો મનોરથી આ શબ્દ. તો મનોરથ શબ્દનો બહુ મહિમા રામચરિતમાનસમાં છે અને માનું ધામ છે. ત્યારે આ બે પંક્તિ મેં જે બીજ રૂપે લીધી છે એ બંને રામચરિતમાનસના બાલકાંડમાં ભવાની ગૌરી પૂજા કરવા માટે પુષ્પવાટિકામાં જાય છે, સીતાજી પુષ્પવાટિકામાં જાય છે અને પુષ્પચયન માટે ગુરુ પૂજા માટે રામ લક્ષ્મણ પણ એ વાટિકામાં જાય છે. એ પ્રસંગ અંતર્ગત આ બે પંક્તિ છે જેમાં મનોરથ શબ્દનો ઉલ્લેખ છે. બાકી તો મનોરથ શબ્દનો ગોસ્વામીજીએ વિપુલ માત્રામાં પ્રયોગ કર્યો છે. એ બધાનું આપણે દર્શન કરીશું. તો જાનકીજી જ્યારે ગૌરીની પૂજા કરવા જાય છે, માં ભગવતી પરાંબા આદિશક્તિ ભવભવ વિભવ પરાભવકારિણી છે દુર્ગા, અને સ્તુતિ કરે છે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. ગોસ્વામીજી કહે એક શ્રદ્ધા છે, એક ભક્તિ છે. ભક્તિ શ્રદ્ધાની સ્તુતિ કરે છે અને જ્યાં સુધી ભક્તિભાવથી હું તમે શ્રદ્ધારૂપી જગદંબાને શરણે નથી જતા ત્યાં સુધી રામની પ્રાપ્તિ અસંભવ છે. ભક્તિથી જ્યારે હું તમે પ્રાર્થના કરીશું ને પરાંબા જગદંબા ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ, એ પરાંબા એ જગદંબા એ આદિશક્તિ, મૂળ આદિશક્તિ, એ આશીર્વાદ આપે. એટલે એક પંક્તિ મેં ત્યાંથી લીધી. જાનકીજીએ ભક્તિથી ભક્તિભાવથી શ્રદ્ધારૂપા પાર્વતીને કહ્યું છે મોર મનોરથો જાનહુ નીકે. હે જગદંબા, આપ મારા મનોરથો બહુ સારી રીતે જાણો છો. મોર મનોરથો જાનહુ નીકે, કારણ કે બસહુ સદા ઉરપુર સબહી કે આપ દરેકના હૃદય રૂપી નગરમાં આપ નિવાસ કરો છો. એટલે મારા મનોરથને આપ બહુ સારી રીતે જાણો છો. એમ કહીને ભક્તિ સ્વરૂપા માં જાનકી શ્રદ્ધા સ્વરૂપા પાર્વતી માતાની સ્તુતિ કરે છે અને એની મનોકામના પૂરી થઈ. પૂજી મનકામના તુમારી, આશીર્વાદ આવ્યા છે. એ જ પ્રસંગમાં સમાપન કરતા પુષ્પવાટિકાના ઉપસંહારમાં રામ લક્ષ્મણ પુષ્પ લઈને પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુની પૂજા કરી ત્યારે તુલસીદાસજી લખે સુફલ મનોરથ હોવું તુમારે, તમારા બંને ભાઈઓના મનોરથો સુફલ થાવ. રામુ લખનું સુની ભયે સુખારે, રામ અને લક્ષ્મણ સાંભળીને સુખી થયા. આ બંને પંક્તિ એક જ પ્રસંગની આ બે પંક્તિઓ છે. માના ધામમાં બેઠા છીએ એટલે મને એમ થયું એ પણ આપણા હૃદયના મનોરથોને જાણે છે. તો બાપ, મારે આપની સાથે 3 વસ્તુની 9 દિવસ ચર્ચા કરવી છે. પ્રસંગો તો લેશું. મારો પોતાનો અનુભવ, સંતો બેઠા છે એટલે કે આપણા મનોરથો પૂરક કરનારા 3 તત્વો છે.
જેણે અનુભવ કર્યો હશે એ તુરંત મહેસૂસ કરશે. કોઈ પણ સાધકનો મનોરથ એક તો જગદંબા પૂરો કરે, માં પૂરો કરે. જગદંબ વિચિત્ર મત્ર કિમ પરિપૂર્ણા કરુણાસ્તિ ચેન્મયી અપરાધ પરંપરાવૃતમ. માતા સંપત્તિ બાપુ, હમણાં થોડા દિવસ પહેલા હું અને મારે સુભાષભાઈ ભટ્ટ બેઠા હતા તલગાજરડા. બહુ સરસ વાત નીકળી કે આપણા દેશમાં ભગવાન રામે પદયાત્રા કરી 14 વર્ષ. ઇતિહાસના પાના જોતા બધાએ બહુ પદયાત્રાઓ કરી છે. વિશ્વવંદે ગાંધી બાપુ પણ આખા દેશની યાત્રા કરી. પ્રજ્ઞા પુરુષ મહામુનિ વિનોબાજીએ તો ભૂદાનની ચળવળમાં આખા દેશની પદયાત્રા જ ઓલરેડી કરી, વાહનમાં બેઠા નથી. સૌ પોતપોતાના દેવસ્થાનોની પદયાત્રા. કચ્છમાં આશાપુરાની પદયાત્રા કેટલી નીકળે, માં આશાપુરા અથવા તો જુદા જુદા સ્થાન, કેટલી પદયાત્રાઓ નીકળે છે. સાધકોએ એક યાત્રા એવી કાઢવી જોઈએ જેનું નામ હોય ક્ષમા યાત્રા. કે હે બુદ્ધ પુરુષો, અમે તમને ઓળખ્યા નહીં, અમે તમને બહુ અન્યાય કર્યો છે. હે જગદંબાઓ, હે માવડીઓ, હે મહાપુરુષો. કબીર સાહેબને ઓળખી શક્યા આપણે? ક્ષમા યાત્રા કાઢવી જોઈએ કે અમે ચૂકી ગયા. નાનકને સમજ્યા આપને? એકનાથ, જ્ઞાનેશ્વર, નામદેવ, બાઈ મીરા, નરસિંહ, તુલસી, સૂર, બુદ્ધ, મહાવીર, જે જે મહાપુરુષો થયા, ભયે જે અહહી, જે હોય આગે, જે થઈ ગયા, જે વર્તમાનમાં હોય અને જે ભવિષ્યમાં થશે, એને ક્યાં આપણે ઓળખી શકીએ? આપણે ટોળું લઈને યાત્રા કરવા ન જઈએ, પણ 24 કલાકમાં 2 મિનિટ તો અંતર યાત્રા કરીએ કે હે બુદ્ધ પુરુષ, અમે તમને બહુ અપરાધ કર્યો છે. નરસિંહ મહેતો નાગદમણમાં લખે છે, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા. નિરાલંબો લંબો દર્જનનિકમ યામિ શરણમ. હે માં, એ લંબોદરની માં, અમે નિરાલંબ થઈ ગયા છીએ, તારા વગર અમે ક્યાં જઈએ? અને પ્રાણ છે ત્યાં સુધી ભૂખ તરસ લાગવાની એ નિયમ છે. પ્રાણ વયો જાય પછી ભૂખ તરસ નહીં લાગે, પણ પ્રાણ છે ત્યાં સુધી સુધા તુષારતા જનની સ્મરણથી તારી પાસે જવું પડે. તો એક વસ્તુ બાપ મને એવું સમજાયું છે, આપની સામે વિનયથી વાતો રજૂ કરું છું કે આપણે ઓળખી નથી શક્યા. અજાનતા મહિમાનમ તવેદમ, આમ કહીને અર્જુન ઉભો રહી ગયો. ઘણું મોડું થઈ ગયું. બહુ સારી વાત નીકળી. મને બહુ એક ક્ષમા યાત્રા કાઢવી જોઈએ. હે માં, અમે તને સમજી ન શક્યા હોઈએ તો આ રવેચીની કથા ક્ષમા યાત્રાનું પહેલું પગથિયું છે. ક્યાં પરમ પુરુષ, દાડો મેકરણ, માં આશાપુરા, કચ્છના દેવસ્થાનો, જાડેજો, જેસર, તોરલ માને આપણે ઓળખી શક્યા? હું તો મારાથી શરૂ કરું છું. આ પહેલું ડગલું છે ક્ષમા યાત્રાનું, કે અમને ક્ષમા કરજો, અમને ક્ષમા, હે સાહેબ અમને ક્ષમા કરજો.
દુર્બુદ્ધિ નહીં દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. અરે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મુજને અતિશય અકારી. એવું શ્રદ્ધાથી લોકો ગાતા હોય છે. તો પહેલી વાત બાપ, 3 મુદ્દા લેવા છે કથાના પ્રસંગોની. એક, આપણા મનોરથો આપણી માં પૂરા કરે. પછી એ જગતને જન્મ આપ્યો હોય એ માં, અથવા તો આપણા શરીરને જેણે જન્મ આપ્યો હોય એ માં, એ આપણા મનોરથો. આવું સમજાયું છે 79 વર્ષે. ગૌરી આપણા મનોરથ પૂરા કરશે. મારી માં જાનકી પાર્વતીને શરણે જઈને કહે છે, મોર મનોરથ જાનહુની, કે તારા વગર મારા મનોરથોને સારી રીતે કોણ જાણે છે? કારણ કે દરેકના હૃદય રૂપી નગરમાં આપનો નિવાસ છે. તો એક તો માં ગૌરી જગદંબા આપણા મનોરથો પૂરા કરે છે. આપ અન્યથા ન લઉં તો કહું કે મેં રામકથાનું ગાવાનું શરૂ કર્યું, એમાં મારો કોઈ મનોરથ નહોતો કે હું કથાકાર બનું. કોઈ મનોરથ નહોતો, કોઈ દિવસ નહીં. હા, હું ગાઉં અને મને સંભળાવું એવી ઈચ્છા જરૂર હતી. હું ગાઉં અને ઝાડવાઓને સંભળાવું, નદીને સંભળાવું, અને પછી તો માની કૃપા થઈ. બાકી આ પ્રસિદ્ધિ દુનિયાભરમાં કથા, આવો કોઈ મનોરથ તલગા જડાને નહોતો. અને તો મનોરથની વેલ કેમ ફૂલી ફાલી મારો નાચ જાણે, મારી માં જાણે, મારી જગદંબા. પછી એ સરસ્વતી હોય, ભવાની હોય, મહાકાલી હોય, મહાલક્ષ્મી હોય કે મા સાવિત્રી હોય, આપણા મનોરથો માં પૂરા કરશે. અને તેથી આપણો દેશ માતૃ તત્વને ખૂબ ઉજવે છે. ચૈત્ર નવરાત્ર, અશ્વિન નવરાત્ર, વચ્ચે વચ્ચે આવતા નવરાત્રો જે આપણને ખબર નથી. કેટલી નવરાત્રિ આપણે ઉજવીએ છીએ. પરાંબા મૂળ શક્તિ, આદિ શક્તિ, આદિ અંબા. તો એક વાત, મનોરથો પૂરા કરશે માં. બીજું, એક તો ગૌરી મનોરથ પૂરા કરે છે, અને બીજું મનોરથ હોય તો, મનોરથ સવાલ જ નથી, પણ એના વરદાનમાં એની કૃપા ઉતરે અને મનોરથ વગર બધું થયા કરે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે. કાલિદાસ કહી ગયા છે કે અમુક સત્વશુદ્ધ સાધુ એવા હોય છે કે એની ક્રિયાની એને ક્રિયા વગર એને સિદ્ધિ પ્રાપ્ત થાય. નોપકરણે, ઉપકરણની જરૂર નથી પડતી, એવું ભોજરાજા બોલ્યા છે. ક્રિયા સિદ્ધિ સત્વે, કોઈ ઉપકરણની જરૂર ન પડે. સૂર્યના રથને એક જ ચક્ર છે. આ ભ્રાંતિમાંથી એને 2 પૈડ્યા નથી. સૂર્યના રથ એક જ પૈડ્યું છે, એક જ ચક્ર. 7 ઘોડાઓ, સારથી પંગુ લંગડો, અને આધાર વગરનું આકાશ, છતાં એ સૂર્યનો રથ આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ આમનમ ફરિયાદ કરે. કારણ કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ ન ઉપકરણે. એને ઉપકરણની જરૂર નથી પડતી. વાંદરાઓ, ભગવાન રામ, પથ્થર, તરંગાયિત સમુદ્ર, એના ઉપર સેતુ બની જાય, બને જ નહીં. મહાપુરુષને ઉપકરણની જરૂર નથી પડતી, એના કાર્યો એમ નમ થતા. હરીશ મીનાશ્રીનું એક વાક્ય બાપુ બહુ સરસ છે. જોગિયા હોય એને જોગવાઈ નથી કરવી પડતી. જેટલા જોગિયા થશે, જોગી હશે, હોય સંસારી પણ ભોગી ન હોય, જોગી જેવું જીવન જીવતો હોય, જોગિયા હોય એને જોગવાઈ. હરીશ મીનાશ્રીની કવિતાનો એક વાક્ય છે,
જોગ્યાનું જોગવાઈ ન કરવી પડે, બધું એની મેળાએ થયા જ કરે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નો ઉપકરણે, કોઈ ઉપકરણની જરૂર. કામદેવ ફૂલનું ધનુષ બાણ રાખે સાહેબ, હા, શરીર નહીં મનમાં નિવાસ કરે, અતનું જીવન જીવે કામદેવ, છતાંય ભય કામ બસ જોગી શતાપસ પામરન કી કો, સમગ્ર બ્રહ્માંડને એક ક્ષણમાં કામાધીન કરે. ન ઉપકરણે, એને ઉપકરણની જરૂર નથી પડતી. કુંભજ ઋષિ ગળામાંથી જન્મ, જાડવાની છાલના કપડા પહેરે, કાચા પાકા ફળ ફૂલ ખાય અને 3 અંજળીમાં સમુદ્રનું પાન કરે. ન ઉપકરણે, ઉપકરણની જરૂર પડતી. એટલે મનોરથ ન કરો તો પણ માં પૂરા કરશે. એનો 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 ઉભરો જે છે એક તો માં મનોરથ પૂરો કરે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસને આજુબાજુમાં આવીને કોઈ માં શબ્દ બોલે તો એને સમાધિ લાગતી, પછી સમાધિમાંથી બહાર કાઢવા મુશ્કેલ. આમી દુર્ગા 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 દુર્ગા. આપણે માં રવેચીના શબ્દ આંગણામાં બેઠા છીએ. તો એક તો મનોરથ વિસ્તાર, તો હજી આપણી પાસે 8 દિવસ છે. એક તો ગૌરી મનોરથો પૂરા કરે, અને બીજું આપણો ગુરુ સુફલ મનોરથ હોવું તુમારે. બીજા મનોરથની પૂર્તિ કરનારું બીજું એક આધ્યાત્મિક તત્વ છે, એનું નામ છે ગુરુ. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને કહે છે સુફલ મનોરથ હોવું તુમારે. રામુ લખનું સુની ભયે સુખારે, મનોરથનો આશીર્વાદ આપે. પણ તલગા જરડાને કંઈક કહેવું છે. એક ત્રીજી વસ્તુ નવલ દાદા, એક તો ગૌરી મનોરથ પૂરા કરે, બીજા આપણા મનોરથ ન કઈ હોય તો પણ ગુરુ કૃપા કરી અને વર્ષા કરે. એક ગૌરી, એક ગુરુ અને ત્રીજો ગ્રંથ આપણા મનોરથો પૂરા. યા તો રામચરિત માનસ લો, યા ભાગવત લો, યા દેવી ભાગવત લો, શિવ પુરાણ લો, ભગવદ્ ગીતા લો, અથવા તો વેદો લો, આગમો લો, ક્ષર દર્શન લો, ઉપનિષદો લો. ગ્રંથ, ગૌરી અને ગુરુ 3 વિશે મારે બોલવું છે કચ્છમાં. એ ગ્રંથના કેટલા પ્રકારો, માં ગૌરીના કેટલા પ્રકારો, નવદુર્ગા તો છે, અને ગુરુને અંગ તમે કેમ ઓળખી શકીએ એવી વાતો મારે તમારી સાથે કરવી છે. હવે તો વાગડે તે લીલો છમ થવા માંડ્યો છે. વર્ષો પહેલા રાપરમાં કથા થયેલી, એના પહેલા હું માતાજીના દર્શન કરવા માટે આ બાપભાઈ જ મને લઈ આવ્યા છે. અહીંયા આવેલો છું આજે. કેટલું સુંદર વાતાવરણ, માતાજીના સ્થાનનો વિકાસ થયો છે. તો બાપ, આવો ગૌરીને શરણે જઈએ, આવો ગુરુને શરણે જઈએ, આવો ગ્રંથને શરણે. ગ્રંથ ન ઈચ્છો તોય મનોરથો પૂરા કરે. મારો તો આ અનુભવ લઈને 79માં પ્રવેશ કર્યા છે મેં. 79મું વર્ષમાં પ્રવેશ, આટલા અનુભવ એ વહેંચવા માટે આવ્યો છે. તમારા સુધી એ વાત પહોંચે તો 3ને પકડી રાખજો. એક ગૌરી, એક માં, એક ગુરુ અને ત્રીજો આપણો ઈષ્ટ. શું ન કરે. તો આ કથાનો મૂળ વિષય રહેશે માનસ મનોરથ. યદ્યપિ બોલાયું છે, હિન્દીમાં બોલાયું છે, એટલાન્ટામાં બોલાયું, એવું કહે છે. ચોપાઈઓ કઈ હતી ખબર છે? અરણ્યકાંડમાં. અચ્છા, કઈ ચોપાઈ? હા, પણ હવે કેટલા વર્ષ પહેલાના એ મનોરથો. અત્યારે તો આપણે તાજા મનોરથો કરવા. અત્યારના
પળમાં જીવવા માટે, પળમાં જીવવા માટે. એક સાધુ છે ને હંમેશા એમ જ કહે કે પળમાં જીવો, વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જીવો. બધા સાધુ એમ જ કહે, કારણ કે સાધુ વર્તમાનમાં જ જીવતો. પળમાં જીવો. એક સાધક એની પાસે ગયો તો પેલા સાધુએ કહ્યું આજે મારે બહુ કામ છે, હું તને કાલે આશીર્વાદ આપીશ. ત્યારે પેલા કીધું તમે તો પળમાં જીવવાની વાત કરો છો ને કાલનું કેમ કરું? આજે કાંઈ બીજું ન કરવું હોય તો એક થપાટ મારો, પણ પળમાં કરી લ્યો. થપાટ માર્યો. ગુરુની થપાટ પણ કુંડલીની જાગૃત કરી દે. સાહેબ તું અત્યારે મને પળની બહાર ન લઈ જા, મને અત્યારે ધીસ મોમેન્ટ, આજે પળ છે, આજે ક્ષણ છે, એક ઘા કરી લે. બાકી કાલની મને ખબર નથી. ગુરુએ પોતાના ચેલાને પ્રણામ કર્યા, તું જ પળને પારખી ગયો છું, તું જ હું તો કસોટી કરવા. તો વર્તમાનમાં મનોરથ મુક્ત મનોરથની ચર્ચા કરવી છે. અને એવી માનસ મનોરથ જે કથાનું મૂળ કેન્દ્ર બિંદુ, એનો મનોરથ. એ તો આ વિષય તો મેં લીધો, પણ આ કથા કરવી એનો મનોરથ પ્રવીણ ભાઈ અને એમનો પરિવાર કર્યો. હું પૂછતો હતો કે હવે કથા કાંઈ બાકી રહ્યું છે કચ્છમાં કોઈ જગ્યા? હું આવ્યો ત્યારે એને પૂછતો હતો કે હવે કાંઈ બાકી રહ્યું છે? એ બધી જગ્યાએ આપણે લગભગ ડુંગરે ડુંગરે, કચડે કચડે બાપુ તારા ડાયરા, એવું થઈ ગયું સાહેબ. ઘણી કથા પણ ત્યાં તો કરશું 1 વર્ષ પછી. 90%, 99 જરા રિસ્ક છે. 90%. એટલે 1 વર્ષ પછી પાછું ધડાકો કરશું. હા, પ્રવીણ છે ને કોટેશ્વરમાં કુટિયા બનાવે છે, એક કુટિયા ત્યાં હોવી જોઈએ, એમાં આપણે ઉતરશું. ઉતરવા દઈશ ને? એમાં તો આવું આજ હું આવ્યો ને પછી મારા મનમાં ચાલતું હતું, વળી પાછા આપણે મળશું, 90% મળશું. પછી પ્રભુ ખબર નહીં. તો બાપ, આ 3 પરમ તત્વોને કેન્દ્રમાં રાખીને આપણી કથા ચાલશે, આપણો સંવાદ ચાલશે. ફરી એક વખત હું વિનય કરું કે બાલકાંડની આ મનોરથ જેમાં સમાહિત છે એ પંક્તિઓનું એક વખત ગાયન કરી લઈએ. હે માં,
સદા પૂર પૂર સબ બસ બાપ બાલકાંડની આ બે ચોપાઈઓ ને કેન્દ્રમાં રાખીને 9 દિવસ આપણે રામકથા અને કેન્દ્રમાં રાખીને સંવાદ કરીશું. પહેલા દિવસની કથામાં અમારી વ્યાસીય પરંપરા રહી કે સદગ્રંથનો પરિચય શ્રોતાઓને કરાવવો, પછી એને મહાત્મ્ય કહો, જે નામ આપો તે આપો. તેથી આ ગ્રંથ શું છે? જે મનોરથો પૂરા કરે છે એવો આ ગ્રંથ. એનું બહિર્રૂપ એ તો આપણી પાસે છે, આપણે બે હાથમાં પકડી શકીએ એમ છીએ, પણ તત્વતઃ એ ગ્રંથ શું છે એનું મહિમા ગાયન. પછી ભાગવતજી હોય તો ભાગવતનું મહાત્મય, કોઈ પણ સદગ્રંથનું પેલા મહિમા ગાયન પહેલે દિવસે હોય. આ એક પરંપરા, પ્રવાહી અને પવિત્ર પરંપરા મારી દૃષ્ટિએ રહી. હવે એમ વિશે બહુ કહેવાની તો કંઈ જરૂર નથી. કચ્છમાં પણ કેટલા રામચરિતમાનસના પાઠ થાય છે. હું આમ જરપરા અને એ બાજુ વાડીઓમાં જાઉં ત્યારે મને ખબર પડે કેટલા ભાઈઓ બહેનો રામાયણના પાઠ કરતા હોય છે. એટલે મેં કીધું કે વર્ષો પહેલા થોડુંક મેં ખેતી કરી, ઉગ્યું છે સાહેબ. આમ તો કચ્છમાં વરસાદ ઓછો થાય, વળી આવું થાય, એવું બધી આપત્તિઓ આવતી જ રહે છે. પણ બહુ સૌથી મોટો અકાળ તો એ કહેવાય જ્યારે આપણામાં અભાવ ઉત્પન્ન થાય, ભાવ શૂન્ય થઈ જઈએ. એના જેવો કોઈ દુષ્કાળ જગતમાં નથી. હરીને કહેજો અમે અભાવ, બીજા અભાવમાં જીવી લઈશું કે વસ્તુ અમારી પાસે ન હોય તો ચાલશે, અડધો રોટલો ખાય, પણ ભાવ વગરનું જીવન અભાવ હી અકાલ હૈ, એવું તુલસીનું એક દર્શન છે. એટલા માટે તુલસીના શબ્દો તમારી સામે. તો બાપ, મહિમાથી કોણ અપરિચિત છે? છતાંય 7 સોપાનનો આ સદગ્રંથ, બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા, ઉત્તર, અને એ 7 સોપાનમાં ગોસ્વામીજી એનો મૂળ આધાર તો વાલ્મીકી જ હોય. બંધવ મુનિપદ કંજ રામાયણ જેહી નિર્મય એવું સખર સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સહિત. આમ આદિ કવિ વાલ્મીકીને પહેલે પગે લાગ્યા છે તુલસીદાસજી, કારણ કે મૂળ આદિ કવિ છે. છતાંય એને પગે લાગીને આદિ કવિના આશીર્વાદ લઈને તુલસીદાસજીએ આદિ કવિનું મૂળ વાલ્મીકીય રામાયણ એના કરતા કેટલાય પ્રસંગો ઉમેર્યા છે, કેટલાકને આમથી આમ કર્યા છે. આદિના આશીર્વાદ લઈને આપ લો પ્રસંગ. જો વાલ્મીકી રામાયણમાં પુષ્પ વાટિકાનો પ્રસંગ જ નથી બચાવો. અહલ્યાનો ઉદ્ધાર કર્યો ને સીધા નગર પ્રવેશ કર્યો ને બીજે દિવસે ધનુષ ભંગ કર્યો, પછી ઢોલ વાગ્યા, લગ્ન થયા, એ બધું પુષ્પ વાટિકા તુલસી લઈ આવે છે. આ મહાપુરુષોને જે દેખાય, કારણ કે તુલસીની ઈચ્છા છે શ્રદ્ધા અને ભક્તિ રૂપી બે માને ભેગા કરવા છે. અને પુષ્પ વાટિકાને તુલસીદાસજીએ આંબાવાડીને સત્સંગ કહ્યો છે. સત્સંગમાં જ શ્રદ્ધા અને ભક્તિનું મિલન થાય છે, બીજી કોઈ જગ્યાએ એનું મિલન નહીં. આ 9 દિવસનો સંવાદનો સત્સંગ એટલે અહીંયા શ્રદ્ધા પણ છે અને ભક્તિ પણ, બે રૂપે માં બિરાજે છે, બે રૂપે માં બિરાજે. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ, કેટલા પ્રસંગો એવા છે કે જે
તુલસીએ નથી લીધા, અથવા તો થોડા પરિવર્તન સાથે એમણે મૂક્યા છે. જેમ જેમ દર્શન વધે મહાપુરુષોનું, અને મૂળ પુરુષ જ એને પ્રેરણા આપતો હોય છે, એવું મારું માનવું છે. વાલ્મીકી જ એને કહેતા હોય કે તુલસીજી, હવે કાળ ફેર્યો છે, પાત્રો ફેર્યા છે, દેશ ફેર્યો છે, હવે તમે આટલું પરિવર્તન કરો, હવે હું નથી, તમે છો, તમે આટલું કરો. આ મૂળ પુરુષ જ પ્રેરિત કરતા હોય છે, એવું પણ સમજાય છે. તો ઘણી વાર આખો પુષ્પવાટિકાનો પણ તુલસી લઈ આવે છે, પુષ્પવાટિકાનો પ્રસંગ, એમાં આપણને માના દર્શન તુલસીદાસજીએ કરાવ્યા. તો 7 સોપાનમાં વિસ્તરિત આ રામકથા. હમણાં જેમ મેં કહ્યું તેમ તુલસી તો સોપાન જ કહે છે, કાંડ શબ્દ વાપરતા જ નથી, એ તો વાલ્મીકીજીનો શબ્દ છે. અને આ 7 સોપાનની રામકથા 4 આચાર્યો દ્વારા કહેવાય છે. અને ચારેય કથાના ગાયકો પરમહંસ છે, હંસ નથી, ચારેય પરમહંસ. ક્યારેક તો બહુ શરમાવવું પડે કે આપણે કથા કરવા નીકળી પડ્યા છીએ, આ તો પરમહંસોની ગાદી છે. આમ સંકોચ થાય છે, બોઠા પડીએ છીએ, એમ થાય કે આપણે આને યોગ્ય છીએ એવું લાગે. એવું પણ કારણ કે પરાંબા ભવાનીએ જ્યારે એમ